નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરવાના છે તમારા માટે જે મોસ્ટ આઈએમપી વીએસક્યુ હોય છે એના માટે। તો અહીંયા આપણે બધા વીએસક્યુની જે પરીક્ષા લીધી હતી આપણા ક્લાસીસમાં, તો તેના માટે સંપૂર્ણ સોલ્યુશન છે એ તમારી સમક્ષ રજૂઆત કરું છું। અને જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે વીએસક્યુ, તો એવું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો અહીંયા જે આપણે પહેલો જે વીએસક્યુ છે, આધાર વર્ષ એટલે શું થશે? તો એ માર્ચ 2018ની પરીક્ષામાં પૂછાણું છે વિદ્યાર્થી મિત્રો, અને એની વ્યાખ્યા આપેલી છે કે સૂચકાંકની રચનામાં જો કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની, એટલે નિશ્ચિત એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સામાન્ય રીતે ભૂતકાળના ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે। વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વીએસક્યુ આમાંથી તમે કરીને જજો। જો તમને આ 30 જે મેં તમારી સામે મૂકેલા છે તો એ 30માંથી જ તમારી પરીક્ષામાં આવી શકે છે। ત્યાર પછી બીજું, ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખજો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, આટલો જ તમારો જવાબ છે। ત્યાર પછી આવશે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખો। તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે ખૂબ જ સહેલો છે, ખાસ યાદ રાખજો, કારણ કે અચલ આધારની રીતમાં તમારે કીધું છે તો એમાં યાદ રાખવાનું છે કે સામાન્ય ઘટનાવાળા વર્ષને આપણે આધાર વર્ષ કહીએ છીએ અને જે છે એને આપણે અચલ કહીએ છીએ। અને ત્યાર પછી જો પરંપરિત કે, તો જ્યારે તમે સૂચકાંક શોધતા હોય છો ત્યારે તેના આગળના વર્ષને આપણે શું લઈએ છીએ? આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે। એટલે કે પરંપરિતમાં દર વર્ષે બદલાય છે અને આ અચલ આધાર હોય છે ત્યારે એમાં અચળ રહે છે, એમાં કોઈ બદલતું નથી। ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર એના પછીનું આપણે બીજું છે સહસંબંધની વ્યાખ્યા। તો સહસંબંધની વ્યાખ્યા છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગઈ છે। જો બે ચલની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચેનો સહસંબંધ છે તેમ કહેવાય છે। ત્યાર પછી નંબર 5, એક્સ અને વાય વચ્ચે સહસંબંધાંક 0.4 છે, તો હવે એક્સના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને વાયના પ્રત્યેક અવલોકનોમાં 10 વડે ગુણવામાં આવે તો ફેરફાર બાદ સહસંબંધ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં, તો યાદ રાખજો 0.4 છે એ જ થશે, સેમ જવાબ જ રહેશે, પરંતુ ઉગમ બિંદુ પરિવર્તનથી કેવો છે? સ્વતંત્ર છે એટલા માટે, તો કારણ ખાસ લખવું પડશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, કયા સંજોગોમાં કાલ્પિયર્સની રીતે અને ક્રમાંક સહસંબંધકની રીતે મેળવેલ સહસંબંધાંક સરખા થાય છે? જો એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સરખા થાય એવું કીધું છે, તો બે ચલની કિંમત એમાં આપણે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા જે 1 2 3 4 5 થી ચાલુ થતી હોય એ, તો એ પ્રાકૃતિક સંખ્યાઓની કોઈ ગોઠવણી હોય ત્યારે આપણે કાલ્પિયસની રીત દ્વારા ઉપયોગ કરીએ છીએ અને સ્પીયરમેનની રીતમાં મેળવેલ સહસંબંધની કિંમત પણ કેવી હોય છે? સરખી જ હોય છે। ત્યાર પછી નંબર 7 આપણે જે ત્રીજું ચેપ્ટર છે નિયત સંબંધાંક। તો નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો યાદ રાખજો ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે। ત્યાર પછી જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજન રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નિર્દેશ બિંદુ અન્વયોજન રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત 0 થાય, તો માત્ર 0 જવાબ તમારે યાદ રાખવાનો છે। ત્યાર પછી 9મો જે ક્વેશ્ચન છે, નિયત સંબંધ રેખામાં yk બરાબર a + b × x અચળાંક a અને b ને શું કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો a એટલે અંતઃખંડ કહેવાશે અને b એટલે શું કહેવાશે? y ની x પરની નિયત સંબંધ રેખા, અથવા તો એનો બીજો પણ જવાબ છે કે નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવાય છે। ત્યાર પછી આપણે ચોથા ચેપ્ટરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સામેક શ્રેણીનું યોગનીય મોડેલ લખો। તો આ તો વેરી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો 1 અથવા 2 માર્કમાં આવી જ શકશે, તો ખાસ યાદ રાખજો yt બરાબર tt એટલે ટ્રેન્ડ ટાઈમ આવશે, સિઝન ટાઈમ આવશે, સાયકલ ટાઈમ આવશે અને રેન્ડમ ટાઈમ આવશે, તો ખાસ યાદ રાખજો। અને આનું તમને સંપૂર્ણ અહીંયા વિશ્લેષણ કરીને આપેલું છે કે yt એટલે સમય t પર આધારિત સામેક શ્રેણીનું ચલ, પછી tt એટલે વલણ થશે, પછી st એટલે મોસમી ઘટક થશે, ct એટલે ચક્રીય ઘટક અને r એટલે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક। ત્યાર પછી 11માં આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 11, સામેક શ્રેણી એટલે શું? અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામેક શ્રેણી કહેવામાં આવે છે। તો આ વ્યાખ્યા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી 3 વાર પૂછાઈ ગઈ છે, તો તમારે પણ ચાન્સ રહેશે। ત્યાર પછી સામેક શ્રેણીનું પૃથ્થકરણની વાત કરી, સામેક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખી અને આ પરિબળોને અલગ અલગ રીતે તારવીને તેમાંથી આપેલા ચલ ઉપર દરેકને કેટલી અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું એને કહેવાશે સામયિક શ્રેણી।
ત્યાર પછી આપણે નવું ચેપ્ટરની વાત કરીશું. 13મું જે છે એ સંભાવના ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રોમાં ઘણી બધી ભૂલ કરે છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ખાલી એ વિભાગમાં જ મહેનત કરે છે, બી વિભાગમાં નથી કરતા. તો એને એક મારી ખાસ રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ જે હું તમને પીડીએફ આપું છું 1 થી 30 ક્વેશ્ચન સોલ્વ કરાવું છું એ વેરી મોસ્ટ ટાઈમ છે. તમે આ કરીને જવાના છે વિદ્યાર્થી મિત્રો, ગેરંટી આપું છું 10 માંથી 10 માર્ક આવશે. અને કોઈ પણ ચેપ્ટરને તમારે બાંધછોડ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો, વીએસક્યુ તમારે સંપૂર્ણ સોલ્યુશન કરવાના રહેશે. ત્યાર પછી આપણે સંભાવના ચેપ્ટરની વાત કરીએ. 13મો 6 સમતલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ બિંદુઓની સંખ્યા જણાવો. તો યાદ રાખજો 6 સમતલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગની નિર્દેશ બિંદુઓ એટલે 2 ની તમારે 6 ઘાત કરવાની છે. અને તમારી પાસે કેલ્ક્યુલેશન છે 2 ની તમે 2 નો ગુણાકાર તમે 6 વાર કરશો તો તમારો 64 જવાબ આવશે. ત્યાર પછી નિર્દેશ અવકાશ 2 નિરપેક્ષ ચલ અને એ અને બી સંભાવના ગુણાકારનો નિયમ લખો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા એમસીક્યુ બેઝ ઉપરથી પૂછ્યો છે. તમારે જે સ્વાધ્યાયમાં એમસીક્યુ છે ટેક્સ્ટ બુકમાં એમાં પણ આપેલું છે કે એ અને બી માટે સંભાવનાના ગુણાકારનો નિયમ લખો. તો ખાસ યાદ રાખજો પી ઓપન એ છેદ બી બરાબર એ ગુણ્યા બી, પી ઓપન એ ગુણ્યા બી આ તમારા ગુણાકારનો નિયમ છે બેટા. અને ખાસ યાદ રાખજો અન્ય હોય ત્યારે ગુણાકાર જ આવશે. ત્યાર પછી ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જો તમારે પરીક્ષામાં પૂછાય તો કાંઈ નથી કરવાનું. સિમ્પલ તમારે એક સમતોલ પાસો લેવાનો છે અને ત્યાર પછી એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના યાદચ્છિક પ્રયોગને નિર્દેશ અવકાશ લખો. તો આમાં માત્ર તમારે શું કરવાનું, પેલા 1 2 3 4 5 6 લખી નાખો, એટલે કે પાસાના અંક 6 હોય છે એની હારે તમે એચ લઈ લ્યો અને બીજા હારે તમે ટી લઈ લ્યો, એટલે ટોટલ 12 ઘટના થઈ જશે. ત્યાર પછી નંબર 16 ત્રિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો યાદ રાખજો એનપી ગ્રેટર ધેન એનપીક્યુ એના પ્રાચલો કહેવાય છે. ત્યાર પછી નંબર 17 એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક એટલે કે 9 છે, એટલે કે મધ્યક એટલે એનપી કહેવાશે. એનપી કેટલો છે 9 અને પ્રાચલની કિંમત n છે, તો એ તમારે શોધવાની છે. તો p બરાબર 1/2 છે તો તમારે p ની કિંમત છે એ મૂકવાની છે. તો 9 એકા 9 તો તમારે ચોકડી ગુણાકાર કરો તો 9 ના છેદમાં કાંઈ ન હોય તો 1 આવશે, એટલે તમારે શું કરવાનું 9 ગુણ્યા 2 એટલે 18 થશે n ની કિંમત. ત્યાર પછી ખૂબ જ અગત્યનો છે 18મો છે બેટા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો તમારે પરીક્ષામાં પૂછાવાનો છે 2024માં બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા આપો. કારણ કે ઓલરેડી માર્ચ 20 21 22માં પૂછાઈ ગયું, તમારે પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 2 શક્ય એટલા પરિણામ, એસ એટલે સક્સેસ થશે અને એફ એટલે ફેલ થશે. સફળતાનું પરિણામ અને નિષ્ફળતાનું પરિણામ છે. કેટલા પરિણામ છે વિદ્યાર્થી મિત્રો? 2 પરિણામ હોય છે, કાં તો સફળતા કાં તો નિષ્ફળતા. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે, એટલે કે ફરી પાછું એકને એક વાર રિપીટ થાય તો દરેક પ્રયત્નને સફળતાની સંભાવના અચળ જ હોય છે. તો એવા પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહેવાય છે. ત્યાર પછી 19મો ક્વેશ્ચન પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મુક્ત જ હોય છે, આ વિધાન સાચું છે. ત્યાર પછી મધ્યક, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો પ્રામાણ્ય વિતરણ કીધું છે. પ્રામાણ્ય વિતરણ કીધું ત્યારે મ્યુ સિગ્મા આવશે. તો મધ્યક તમને આપેલો છે 13.25 અને તેનું વિચલન 10 હોય છે. તો તૃતીય ચતુર્થની અંદાજિત કિંમત મેળવો. તો એમાં Q3 નું સૂત્ર છે વિદ્યાર્થી Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા. તો મ્યુની કિંમત તમને કેટલી આપી છે? 13.25 અને 0.675 તો કિંમત છે. અને ત્યાર પછી સિગ્મા કેટલા આપ્યા છે? પ્રમાણિત વિચલન એટલે કે 10 આપ્યા છે. 10 નો ગુણાકાર તમારે 0.675 કરો એટલે 6.75 આપેલા છે અને એનો સરવાળો કરવાનો છે એટલે Q3 તમને મળશે. ત્યાર પછી આપણે 21મો જોઈએ. પ્રામાણ્ય વક્રમાં મ્યુ -2 સિગ્મા અને મ્યુ +2 સિગ્મા વચ્ચે આવતા ક્ષેત્રફળનો કેટલા ટકા થશે? તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, આ પણ અગત્યનું છે, તમારે એકવાર ખાસ જોવાનું છે. પ્રામાણ્ય પૂછે ત્યારે તમારે મ્યુ સિગ્મા આવશે અને પ્રમાણિત પ્રામાણ્ય પૂછે ત્યારે મ્યુ સિગ્મા આવશે નહીં. અને આનું ક્ષેત્રફળ ખાસ યાદ ટકામાં કીધું છે. જો તમને પોઈન્ટમાં કે તો ખાલી આવશે 0.9545, પરંતુ ટકામાં કીધું છે તો તમારે 95.45% આવશે. ત્યાર પછી પ્રમાણિત પ્રામાણ્ય વક્રને પ્રામાણ્ય ચલની કોઈ કિંમત ને બંને બાજુ સમમિત હોય છે. તો ખાસ યાદ રાખજો z બરાબર કેવું હોય છે? 0 હોય છે, એટલે બંને બાજુ સમમિત હોય છે. ત્યાર પછી 23મો છે પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટકનું વિધેયનું સૂત્ર લખો. તો f(x) બરાબર 1/(σ) 2π ઇન્ટુ e 1/2 માઇનસમાં થશે અને કાઉન્સમાં x - μ અપોન સિગ્મા આખાનો સ્ક્વેર અને -ઇન્ફિનિટી લેસ x લેસ ઇન્ફિનિટિવ. તો આ પણ છે પ્રામાણ્ય ઘટકોનું સૂત્ર છે, ખાસ તમારે પાકું કરીને જવાનું છે. અને આમાં જ તમને જો પ્રામાણ્ય પૂછે તો મ્યુ સિગ્મા નીકળી જશે. ત્યાર પછી લિમિટ x અનુલક્ષે એક તમને દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જાતો
જાતે સોલ્વ કરી લેજો, કારણ કે નકર વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે. ત્યાર પછી આપણે જે 25મો છે એક્સ અનુલક્ષે 0નો અર્થ સમજાવો. તો એક્સ અનુલક્ષે 0નો અર્થ, જો કોઈ બે ચલની કિંમત ઘટાડો કે વધારો કોઈ ચોક્કસ સંખ્યામાં શૂન્યની ખૂબ જ નજીક લાવવામાં આવે. અરે જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો શું કહું છું, ફરી એકવાર હું તમને કહું છું, ચલ એક્સની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા કેની નજીક આવે છે, તો કે 0ની નજીક લાવવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, વધારો થાય કે ઘટાડો થાય પણ કોની નજીક લાવવાની છે, શૂન્યની નજીક લાવવાની છે. પરંતુ એક્સ બરાબર શૂન્ય ન થાય તો એક્સ એ શૂન્યને અનુલક્ષે છે એમ કહેવાય છે, અને એને સંકેતમાં એક્સ અનુલક્ષે 0 વડે દર્શાવાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પણ તમારા MCQ બેઝ ઉપરનું છે. VSQ કે લિમિટ એક્સ અનુલક્ષે 5 હોય તો 3x + 5ની કિંમત શોધો. તો એક્સની કિંમત તમને 5 આપી છે, 5 તેરી 15 + 5 એટલે ટોટલ આવી જશે 20 વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા જે 27મો છે f(x) = 12 હોય તો f' શોધો, તો એમાં આવશે 0. ત્યાર પછી આવશે 7x - 6x + 5 તો f' શોધો. તો આમાં પણ તમને મેં ડાયરેક્ટ જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ આની પ્રેક્ટિસ તમારે કરી લેવી. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ 29 છે, તો 29 તમારા માર્ચ 18, માર્ચ 19 અને માર્ચ 20માં પૂછાઈ ગયા છે. એવા જ મેં તમને VSQ આપેલા છે. તો ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો, તો એનું આવશે P/x * dx/dp. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં તમને મોસ્ટ આઈપી VSQ આપેલા હતા એ બધા પૂરા થાય છે. હવે નેક્સ્ટ પાર્ટ છે એ તમને ટૂંક સમયમાં મળી જશે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે તમારે સબસ્ક્રાઈબ કરી લેજો.